નમસ્કાર. કરશનભાઈ પટેલ, નીર પ્રાકૃતિક ફાર્મ, ચિત્રોડી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. હું લગભગ છેલ્લા 3 વર્ષથી મારા પોતાના ફિલ્ડની અંદર સ્ટ્રોબેરીની સફળ રીતે ખેતી કરી રહ્યો છું. પ્રથમ વર્ષે મેં 701 છોડ વાવેલા અને એમાંથી 201 છોડ મરણ પામેલા, પણ 500 છોડ મારા સક્સેસફુલી મને સારું ઉત્પાદન મળેલું. લગભગ લાખ સવા લાખ જેવો મને નફો રહેલો. મેં બીજા વર્ષે એનાથી ડબલ એટલે કે 2000 છોડ વાયા. એમાં 500 છોડનું મરણ થયું, 1500 છોડ સક્સેસ ગયા. એમાં 2-2.5 લાખ રૂપિયાનું મને પ્રોફિટ મળેલું. ચાલુ વર્ષે મેં આ વખતે આપણે જોઈ શકો છો, આ મારા ફિલ્ડની અંદર મેં 5000 છોડ વાયા છે. એમાંની મરણનું પ્રમાણ આ વખતે ઓછું છે, લગભગ 501 છોડનું મરણ થયેલું છે, પણ સરસ મજાનું ઉત્પાદન મળે છે. અઠવાડિયાની અંદર લગભગ 150 થી 160 કિલો જેટલું અમારું પ્રોડક્શન મળે છે. અને અમારું આ વેચાણ અમદાવાદ અને ગાંધીનગર ખાતે અમારા જે સૃષ્ટિ મારફતે ચાલતા સ્ટોલની અંદર અમે પોતે રિટેલ કરીએ છીએ. અને રિટેલ અમારા ગ્રાહકો જે છે એ હોશે અમારી સ્ટ્રોબેરી લઈ જાય છે. અને પ્રાકૃતિક રીતે સ્ટ્રોબેરી કરતો એક પ્રથમ ખેડૂત છું ઉત્તર ગુજરાતની અંદર. અને સક્સેસફુલ ખેતી છે એમ. અને એ આપણે જોઈએ તો કેટલી સરસ મજાનું અમે 60-70 ગ્રામનું એનું ફ્રૂટ થાય છે વજન એક. એવું હાઈએસ્ટ વજન 70 ગ્રામ સુધીનું મારા ફિલ્ડમાં નોંધાયેલું છે. અને જનરલી એક છોડ ઉપર 501 ગ્રામનું ઉત્પાદન એવરેજ અમને મળે છે. એટલે સ્ટ્રોબેરીની ખેતી સફળતાપૂર્વક અમે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ.